હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. એનું રીઝન હું તમને કહી દઉં. લાસ્ટ લેક્ચરમાં આપણે જે થિયરી કરી હતી, ઉષ્મીય પ્રસરણ, રેખીય પ્રસરણ, ક્ષેત્રીય પ્રસરણ અને કદ પ્રસરણ, આ ઉપરાંત કર્યું હતું આપણે પાણીનું અનિયમિત વિસ્તરણ. એના આધારિત આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જે જોવાના છે. તો આપણે વાત કરીએ સૌથી પહેલા રેખીય પ્રસરણની. તો એ તમને યાદ હોય તો આવું લખેલું હતું, ડેલ્ટા એલ અપોન એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા એલ જે છે એને કહી શકાય એલએફ માઇનસ એલઆઈ. યાર હું એલએફ અને એલઆઈ શું કહું છું? એફ એટલે ફાઇનલ, અંતિમ લંબાઈ, અને એલઆઈ એટલે પ્રારંભિક લંબાઈ. તો અહીંયા પણ મારે એલઆઈ કહી દેવું જોઈએ, જેથી ડેલ્ટા એલ બરાબર હું લખી શકું આલ્ફા એલ એલઆઈ ડેલ્ટા ટી. આ એક કોમન સેન્સની વાત છે. આવી જ રીતે આપણે ક્ષેત્રફળ માટે લખ્યું હતું અને કદ માટે રીતે. તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરતા આપણે જોઈએ ઉદાહરણ નંબર 11.2. 11.1 પણ આ જ ટોપિક આધારિત છે, પણ એ થિયરીમાં ઓલરેડી કવર થઈ ગયું છે અને એમાં તમારે ધ્યાન આપવાની જરૂર નથી. તો ઉદાહરણ 11.2 જોઈએ. એક લુહાર બળદગાડાના લાકડાના પૈડાની ધાર પર લોખંડની રીંગ જડે છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૈડાની ધાર અને રીંગના વ્યાસ અનુક્રમે 5.243 મીટર અને 5.231 મીટર છે. D1 D2 5.231 મીટર છે અને 5.243 મીટર છે. ઓકે, શું કીધું છે પછી? તો રીંગને પૈડાની ધાર પર ચડવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી પડે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓલરેડી છે. જો હવે પ્રશ્ન સમજી લેજો યાર, કે પૈડાનો જે વ્યાસ છે એ એટલો છે D1, અને આ કોનો વ્યાસ થઈ ગયો? તો કે પૈડાનો વ્યાસ, બરાબર. અને આ કોનો વ્યાસ થઈ ગયો? તો આપણે જે રીંગ એના પર ચડાવવાની છે એ રીંગનો વ્યાસ. એટલે આવું કંઈક થયું યાર. આ જે છે એ પૈડું છે, આ જે પૈડું છે એનો વ્યાસ આ D1 કીધું, બરાબર. અને એની ફરતે જે રીંગ ચડાવવાની છે એનો વ્યાસ D2 કીધું. હવે આ રીંગને આના ઉપર ચડાવવી છે, એટલે શું કરીએ છીએ? આને ગરમ કરશું. આને ગરમ કરશું એટલે એનું ઉષ્મીય પ્રસરણ થશે, જેને આપણે રેખીય પ્રસરણ કહી શકીએ. અને જ્યારે એક પોઈન્ટ ઉપર D1 જેટલી કે એનાથી વધારે થાય એટલે એના પર ફિટ કરી દઈએ, બરાબર. અને પછી ઠંડુ પાડી દઈએ એટલે સંકોચાવવાનો પ્રયત્ન કરે અને એના ઉપર એક્ઝેક્ટલી ફિટ થઈ જાય. આ વસ્તુ તમે લગભગ 8મા 9મા ધોરણમાં પણ વૈજ્ઞાનિક કારણની દ્રષ્ટિએ ભણેલા છો. તો હવે વાત કરીએ આપણું સૂત્ર ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલઆઈ ડેલ્ટા ટી. એલઆઈ બરાબર, આને હું છે ને જે એલઆઈ એને આપણે કહી દઈએ કોનું? તો કે રીંગનો પ્રારંભિક વ્યાસ, પરિઘ. રીંગનો પ્રારંભિક પરિઘ, જેને આપણે કહી શકીએ પાઈ ડીઆઈ. યાર આ યાદ રાખજો, પરિઘ છે ને હંમેશા આમ થાય 2πr, પણ 2r ને તો વ્યાસ કહી શકાય એટલે પાઈ ડી પણ કહી શકાય, બરાબર. આ તો 10મા ધોરણમાં ભણી ગયા છો. ઇનિશિયલી આટલું જ છે. આ જે છે ને એ ડીઆઈ છે, ધ્યાનથી સમજો. આટલું જ છે, ડીઆઈ છે, અને ડીએફ એટલો કરવો પડે. આ જે રીંગનો વ્યાસ છે, ધ્યાનથી સમજો, એ પૈડાના વ્યાસ જેટલો અથવા એનાથી વધારે થાય. રીંગનો વ્યાસ પૈડાના વ્યાસ જેટલો અથવા એનાથી વધારે થાય તો જ એના પર ફિટ થઈ શકે. એટલે આપણે લખીએ રીંગનો પ્રારંભિક પરિઘ પાઈ ડીઆઈ, એલએફ રીંગનો અંતિમ પરિઘ, મિનિમમ એટલું તો જોઈએ જ, હકીકતમાં એનાથી વધારે જોઈએ, પાઈ ડીએફ, બરાબર. તો હવે આપણું સૂત્ર ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ એલઆઈ ડેલ્ટા ટી, જેમાં અહીંયા લખી શકાય એલએફ માઇનસ એલઆઈ આલ્ફા એલ એલઆઈ. આલ્ફાની કિંમત રકમમાં આપી દીધી છે, અને ડેલ્ટા ટી, ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. હવે જો તફાવતની વાત હોય ને ત્યારે તમે એને ડિગ્રી સેલ્સિયસમાં રાખશો ને તો જવાબ તમારો ડિગ્રી સેલ્સિયસમાં જ આવશે.
કેલ્વિનમાં ફેરવશો તો જવાબ કેલ્વિનમાં આવશે, તફાવત માટે. બરાબર. તો LF કેટલું છે? પાઈ DF માઇનસ પાઈ DI આલ્ફા L પાઈ DI TF ગોતવાનું છે ને આ 27 ડિગ્રી સેલ્સિયસ છે. બસ હવે તો જો આમાંથી પાઈ કોમન આવી અને ઉડી ગયા, અહીંથી પાઈ કોમન આવે, સામે એક પાઈ હતું ઉડાડી દીધા. સૂત્ર તમારું બને છે હવે DF upon DI upon alpha L DI આટલું. અને TF ને સૂત્રનો કરતા બનાવવાનો છે, અહીંયા માઇનસ 27 છે, ડાબી બાજુ પ્લસ 27 થઈ ગયું, આ TF મળી ગયું. તો બસ હવે આનું સાદુરૂપ આપીએ એટલે કામ તમામ. TF ને સૂત્રનો કરતા બનાવી દીધો છે ઓલરેડી. DF કેટલું છે? તો કે DF આ રહ્યું 5.243 ઓછા DI છે 5.231 વત્તા 27 છે. આ હું અત્યારે રબ કરું છું ભાઈ. તો એના છેદમાં હજી છે આલ્ફા L અને DI. આલ્ફા L ની કિંમત આપી દીધી છે. આલ્ફા L ની કિંમત 1.20 into 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ આ રકમમાં આપી દીધું છે. બરાબર. હવે અહીંયા કિંમત મૂકીએ. આલ્ફા L બરાબર કિંમત મૂકી દો 1.20 10⁻⁵ અને DI કેટલું છે? 5.231 જો ઇનિશિયલ 5.231 વત્તા 27 તો છે જ તે નહીં યાર આ સૂત્રમાં. DF માઇનસ DI આ આલ્ફા L DI ની કિંમત વત્તા 27. તો આનું તમે સાદું રૂપ આપશો તો આ કંઈક આવું આવશે. આમાંથી આ માઇનસ કરો, 3 માંથી 2, 3 માંથી 1 જાય 2, 4 માંથી 3 જાય 1, 0 0 1.20 10⁵ 5.231 વત્તા 27. બરાબર. હવે આ કૌંસનું તમે સાદુરૂપ આપશો, પ્લસ 27 કરશો તો તમારો જે જવાબ આવશે એ 218 ડિગ્રી સેલ્સિયસ જવાબ બને છે. ઓકે. તો આ તમારો જે છે એ ફાઇનલ આન્સર બન્યો. ઉદાહરણ 11.2 માટેનો લખી લેજો તમે. એટલે આનો મતલબ એવો છે કે મિનિમમ એટલા તાપમાન સુધી ગરમ કરો ને ત્યારે આ જે રિંગ છે, અહીંયા લખી દઉં યાર કે આ રિંગ હતી, આ પૈડું છે, તો રિંગનો પરિઘ જે છે, રિંગનો વ્યાસ જે છે પૈડા જેટલો થયો. હકીકતમાં આ તાપમાન કરતા થોડુંક વધારે ગરમ કરવાથી રિંગનો પરિઘ આની કરતા વધી જશે, આના ઉપર ફિટ થઈ જશે અને પછી તમે એના પર પાણી ઢોળી દો, ઠંડુ પડી જાય એટલે એકદમ ચપોચપ બેસી જશે. બરાબર. તો આનો કોન્સેપ્ટ તો લખી નાખો. સ્વાધ્યાયનો દાખલો સમજીએ. દાખલા નંબર 11.6. 1 મીટર લાંબી સ્ટીલની પટ્ટીનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલું છે. ગરમ દિવસે જ્યારે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે સ્ટીલના એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે 63 સેન્ટીમીટર મળે છે. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે? આ જ સ્ટીલના સળિયાની લંબાઈ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા દિવસે કેટલી હશે? સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક 1.2 × 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ છે. હવે જો પ્રશ્ન સમજો યાર કે એક આપણી પાસે મીટર પટ્ટી છે. મીટર પટ્ટી એટલા માટે કે જેની લંબાઈ 1 મીટર હોય. આ પણ સ્ટીલની છે. બરાબર. સ્ટીલની મીટર પટ્ટી. બરાબર. અહીંયા 0, અહીંયા 100 સેન્ટીમીટર. ઓબ્વિયસલી આની લંબાઈ 1 મીટર છે. હવે તો કે આની મદદથી આ ક્યારે ચોકસાઈપૂર્વક માપન કરેલું છે? આમાં 1 2 3 આ 1 સેમી 2 સેમી 3 સેમી એમ આ ચોકસાઈપૂર્વક માપન ક્યારે કરેલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોકસાઈપૂર્વક માપન કરેલું છે.
તો આ સળિયો જે છે એની વિશે વાત કરું તો મીટર પટ્ટી તો 100 સેન્ટીમીટરની છે ક્યારે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. હવે એક સળિયો પણ સ્ટીલનો જ છે અને આ જે છે આ સ્ટીલનો સળિયો બરાબર એની વાત કરીએ તો એ 63 સેન્ટીમીટર દેખાડે છે. ક્યારે? આ 63 સેન્ટીમીટર માપપટ્ટી ઇન્ડિકેટ કરે છે આની લંબાઈ 63 સેમી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. સમજો 63 સેન્ટીમીટરનું માપન કર્યું છે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો આપણે શું કરવાનું છે? આપણે શોધવાનું છે કે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હકીકતમાં આ સળિયાની લંબાઈ કેટલી હતી. 63 સેન્ટીમીટર તો મીટર પટ્ટી માપે છે બરાબર ને? કેમ કે 27 થી જ્યારે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે ત્યારે મીટર પટ્ટીની લંબાઈમાં થોડોક વધારો થયો હશે અને સ્ટીલના સળિયાની લંબાઈમાં થોડો વધારો થયો હશે. આપણે એક કામ કરીએ, 1 મીટર માટે નથી માપવું, એક કોમન સેન્સ વાપરીએ કે 100 સેમીની મીટર પટ્ટી બરાબર 100 સેમીની મીટર પટ્ટી માટે 1 સેમી લંબાઈમાં તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસ જતા થતો વધારો. હું ખાલી કોના માટે કેલ્ક્યુલેશન કરું છું અત્યારે? માત્ર 1 સેન્ટીમીટર માટે. મને આ 63 સેન્ટીમીટરનો સળિયો જે 45 ડિગ્રી સેલ્સિયસે માપેલો છે વાસ્તવિકમાં કેટલો છે, વાસ્તવિકતામાં કેટલો છે એની એકચ્યુઅલ લંબાઈ એ શોધવાની છે. એમાં થતી લંબાઈમાં વધારો શોધવાનો છે. તો 1 સેમીનું ગોતી લઈએ કેમ કે આ તો ત્રિરાશિ છે. ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ એલ ડેલ્ટા ટી. અહીંયા એલઆઈ કરી શકું ને? ડેલ્ટા એલ માં કરું એલએફ માઇનસ એલઆઈ બરાબર. હા, ડેલ્ટા એલ વધારો જ શોધીએ. આલ્ફા એલ સ્ટીલ માટે આપણને આલ્ફા આપી દીધો છે રકમમાં 1.2 ગુણ્યા 10⁻5 કેલ્વિન. આલ્ફા એલ 1.2 ગુણ્યા 10⁻5 કેલ્વિન ઇનવર્સ. સોરી, કિંમતો જ મૂકીએ અહીંયા. 1.2 ગુણ્યા 10⁻5. આ એલઆઈ 1 સેન્ટીમીટર અને ડેલ્ટા ટી જે છે તો ડેલ્ટા ટી કેટલું છે યાર? 45 ફાઇનલ છે અને 27 ઇનિશિયલ છે. તો 45 ઓછા 27 18 થઈ ગયું ને? તો જવાબ આવે છે 1.2 ગુણ્યા 10⁻5 ગુણ્યા 1 સેમી ગુણ્યા 18. તો ડેલ્ટા એલ નો જે જવાબ મળે છે મને કોની માટે? પ્રતિ સેન્ટીમીટર. દરેક સેમીની વાત છે. 1 સેન્ટીમીટરમાં કેટલો વધારો થાય છે? તો આ જવાબ આપણને મળે છે 0.0000216 સેમી. આ જે જવાબ છે એ 0.00216 સેમી 0.0000216 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટરમાં આટલો વધારો થાય બરાબર. તો 63 સેમીમાં કેટલો થશે? એટલે નવી જે લંબાઈ આવી, ધ્યાનથી સમજજો, 1 સેન્ટીમીટરની નવી લંબાઈ કેટલી આવી? અહીંયા આમાં 1 સેમી ઉમેરી દો ને. આ કોનામાં થતો વધારો છે? આ વધારો જે છે એ પ્રતિ સેન્ટીમીટર વધારો. તો 63 સેન્ટીમીટરમાં કેટલો વધારો થયો હશે? તો લખીએ 1 સેમી એ વધારો 0.0000216 સેમી. તો 63 સેમી એ વધારો કેટલો? ત્રિરાશિ 63 ગુણ્યા 0.0000216 છેદમાં 1. આ જે જવાબ આવે છે કોની લંબાઈમાં થતો વધારો છે? તો કે આ સળિયાની લંબાઈમાં થતો વધારો છે બરાબર. સળિયાની લંબાઈમાં થતો વધારો કેટલો થયો? તો કે 63 ગુણ્યા 0.00216. તો આ જે જવાબ આવશે એ આવશે 0.0136 સેન્ટીમીટર. કેલ્ક્યુલેટરમાં તમે ગણી લેજો, કોઈ વાંધો જ નથી આપણે. 0.0136 સેન્ટીમીટર સળિયાની લંબાઈમાં થતો વધારો આવશે. તો 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
સાચી લંબાઈ 63.0136 સેમી થશે. બરાબર, આટલું ક્લિયર છે બધાને? ઓકે, સળિયાની લંબાઈમાં થતો વધારો કેટલો આવ્યો? તો કે સળિયાની લંબાઈમાં થતો વધારો આ આવી ગયો 0.0136 સેમી, અને એ સમયે સળિયાની સાચી લંબાઈ આ થશે. હજી રકમમાં તમને શું પૂછ્યું છે? રકમમાં પૂછ્યું છે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ સળિયાની લંબાઈ કેટલી હશે? તો યાર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો મીટર પટ્ટીનું ચોકસાઈપૂર્વક માપન કરેલું છે, અને જે 1 મીટર જ છે, તો એને અનુરૂપ સળિયાની લંબાઈ 63 જ આવશે. ચેક કરવું હોય તો કરી લો તમે અહીંયા કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોકસાઈપૂર્વક માપન હોવાથી સળિયાની સાચી લંબાઈ 63 સેમી જ હશે. સમજો કેમ? જો આ ધારો કે તમારી મીટર પટ્ટી છે અને આ સળિયો છે. 45 ડિગ્રીએ માપ્યું કે આ પોઈન્ટ ધારો કે 63 સેમી આવે છે, બરાબર? એટલે એની લંબાઈ 63 સેમી 45 એ કીધી. પણ મને ખબર પડી કે આ તો 45 ડિગ્રીએ જે છે એ પ્રતિ સેન્ટીમીટર એટલો વધારો થાય, તો આમાં એટલો વધારો હશે, એટલે માપી ભલે 63 સેન્ટીમીટર પણ સાચી તો આ છે 63.0136 સેન્ટીમીટર. તો હવે તમે ધીમે ધીમે તાપમાન ઘટાડતા જાઓ ને પાછા 45 થી 27 આવો તો મીટર પટ્ટીની લંબાઈ સહેજ ઘટશે, એને અનુરૂપ સળિયાની લંબાઈ ઘટશે, કેમ કે બંને સમાન દ્રવ્યના જ છે. અને ત્યારે પણ જો માપવા જશો તો એ જવાબ 63 સેમી જ આવશે. ક્યારે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. પણ એટલે કરી લેજો તમે આ દાખલો. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 11.7. એક મોટા સ્ટીલના પૈડાને તે જ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધ બેસતું કરવું છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધરીનો બહારનો વ્યાસ 8.70 સેમી અને પૈડાના કેન્દ્રમાં રહેલા છિદ્રનો વ્યાસ 8.69 સેમી છે. બરાબર? 8.70 સેમી ધરીનો વ્યાસ છે અને 8.69 સેમી છિદ્રનો વ્યાસ છે. બરાબર? રકમમાં શું કીધું છે હવે કે કયા તાપમાને પૈડું તેના પર સરકવા લાગશે? જરૂરી તાપમાન વિસ્તાર માટે સ્ટીલના રેખીય પ્રસરણાંક અચળ રહે છે તેમ સ્વીકારો. ઓકે, સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલી છે. જો હવે રેખીય પ્રસરણાંક જે છે એ પણ હું તમને કહી દઉં. આલ્ફા સ્ટીલ આપણે આગળ 3 દાખલામાં કર્યું, તમને યાદ જ હશે. 1.20 અથવા 1.2 ગુણ્યા 10⁻5 કેલ્વિન ઇનવર્સ. ઓકે, હવે પ્રશ્ન સમજજો યાર કે આ જે છે ને એ પૈડું છે. જો આ પૈડું અને આ એની વચ્ચેનું છિદ્ર, આ છિદ્ર છે. ખ્યાલ આવ્યો? અહીંયા એક ધરી છે, આ જે છે એ ધરી છે જેને આપણે આની અંદર સરકાવવાની છે. આ ધરીને પૈડાની અંદર જે છે એ સરકાવવાની છે. હવે પ્રશ્ન ક્યાં છે એ સમજો. તો કે આ જે વ્યાસ છે ને, છિદ્રનો વ્યાસ, એ કેટલો છે? ડી. તો કે એ આપેલો છે આપણને 8.69 સેન્ટીમીટર, 8.69 સેન્ટીમીટર. અને આ વ્યાસ જે છે, આ વ્યાસ એ આપેલો છે આપણને 8.70 સેન્ટીમીટર. બરાબર? આ કોણ છે? તો કે ધરી છે. હવે આને જો આની અંદર સરકાવવું હોય તો આને નાનું કરવું પડે. એટલે શું કરે છે કે ધરીને બરફ વડે ઘસીને ઠંડી પાડે છે. આ જે ઠંડી પડે એટલે તાપમાન ઘટે. કોમન સેન્સની વાત છે યાર. તાપમાન ઘટે એટલે પરિમાણ ઘટે. જેમ ઉષ્મીય પ્રસરણ છે, અહીંયા ઉષ્મીય સંકોચન. તાપમાન વધારતા વ્યાસ વધે તો તાપમાન ઘટાડતા વ્યાસ ઘટે. પરિમાણ ઘટે એટલે કે વ્યાસ ઘટે. મિનિમમ કેટલો વ્યાસ થવો જોઈએ? આટલો તો થવો જ જોઈએ. સમજો, આટલો વ્યાસ તો ડી બરાબર 8.69 સેન્ટીમીટર તો થવું જ પડે, તો જ અંદર જવાની પોસિબિલિટી જનરેટ થાય.
આ 8.69 સેમી કરતા વ્યાસ વધારે હોય તો કોઈ શક્યતા જ નથી, એટલે આપણે આમ લખીએ આ દાખલા માટે આપણે ચોખવટપૂર્વક આમ લખીએ કે ભાઈ ડી ઇનિશિયલ જે છે એ 8.70 સેમી છે, ડી ફાઇનલ 8.69 સેમી છે, ડેલ્ટા ડી બરાબર આલ્ફા ડી આઈ ડેલ્ટા ટી. એકચ્યુઅલી હું પરિઘ લંબાઈ એટલે પરિઘના પાઈ ડી ના સ્વરૂપમાં લખું, પણ પાઈ તો કટ થઈ જાય. આપણે ઉદાહરણનો દાખલો ગણ્યો એમાં આમ જ હતું. તો ડેલ્ટા ડી ની જગ્યાએ શું લખી શકાય? ડીએફ માઇનસ ડીઆઈ આલ્ફા એલ, અહીંયા આલ્ફા એલ ડીઆઈ ડેલ્ટા ટી, ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. ઓકે, ટી ફાઇનલ શોધવાનું છે. ઇનિશિયલ તો 27 ડિગ્રી સેલ્સિયસ જ હતું. ટી ઇનિશિયલ 27 ડિગ્રી સેલ્સિયસ હતું. ટી ફાઇનલ અંતિમ તાપમાન જે છે એ શોધવું છે. બસ હવે બધી કિંમતો છે રકમમાં. ટી ફાઇનલ ને ખાલી સૂત્રનો કરતા બનાવવાનું છે. ડીએફ, તો કે ડીએફ આપણી પાસે છે 8.69. કિંમતો જ મૂકતો જાવ ને હું. એકવાર એક કામ કરું, સૂત્રનો કરતા બનેલો ડીએફ માઇનસ ડીઆઈ અપોન આલ્ફા એલ ડીઆઈ, અને ટીઆઈ આ બાજુ આવશે. જો અહીંયા શું રહ્યું? ટીએફ માઇનસ ટીઆઈ રહ્યું. જોતા જજો. આ ટીઆઈ ને આ બાજુ લઈ લો એટલે અહીંયા પ્લસ ટીઆઈ થઈ જશે, આ અહીંથી નીકળી જશે. સમજી ગયા ને? તો હવે ટીએફ શોધવાનું છે. ડીએફ ની કિંમત છે આપણી પાસે 8.69 સેમી, આ 8.70 સેમી, આલ્ફા એલ 1.20 ગુણ્યા 10 ની માઇનસ 5, અને ઇનિશિયલ 8. સોરી મેં કિંમત બરાબર જ લખી છે. યસ, ડીઆઈ 8.70 વત્તા 27 બરાબર ટીએફ. તેથી ટીએફ ફાઇનલ ટેમ્પરેચર જે છે બરાબર, એનો આન્સર -69 ડિગ્રી સેલ્સિયસ આવશે. -69 ડિગ્રી સેલ્સિયસ. -69 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુ પાડો ધરીને તમે 27 થી -69 લઈ જાઓ ત્યારે આ જે છે આનો વ્યાસ આ છિદ્રના વ્યાસ જેટલો જશે અને અંદર સરકવાનો પ્રયત્ન કરશે. બરાબર, લખી નાખો ઝડપથી. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 11.8 આ જ રીતનો છે. તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે જેનો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. આ તાંબાની તકતીને 227 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર શોધો. તાંબાનો રેખીય પ્રસરણાંક આપી દીધો છે 1.70 ગુણ્યા 10 ની માઇનસ 5. આલ્ફા કોપર આલ્ફા એલ લંબાઈ માટે જે રેખીય પ્રસરણાંક આપ્યો છે 1.70 ગુણ્યા 10 ની માઇનસ 5 બરાબર, કેલ્વિન ઇનવર્સ. જુઓ આ દાખલો છે ને યાર બે રીતે થઈ શકશે, બંનેમાં જવાબ સેમ જ આવશે. જે રીતે આપણે વ્યાસના સ્વરૂપમાં કરે છે કે આ તાંબાની તકતી છે બરાબર, આ તાંબાની તકતી છે, એની અંદર એક છિદ્ર પાડેલું સમજો, આ છિદ્ર છે બરાબર, જેનો વ્યાસ આ છિદ્રનો વ્યાસ રકમમાં આપી દીધો છે ડી. ડીઆઈ ઇનિશિયલ કહી દઈએ 4.24 સેન્ટીમીટર, અને આ તકતીનું અત્યારનું તાપમાન ટી ઇનિશિયલ 27 ડિગ્રી સેલ્સિયસ છે અને ટી ફાઇનલ 227 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તમારા છિદ્ર નો વ્યાસ છે, નવો વ્યાસ આવશે શોધવાનો. એક વસ્તુ સમજો, કોઈ પણ તકતી હોય ને એનું ફોટોગ્રાફિક વિવર્ધન થાય, ઝૂમિંગ. જેમ તમે એનું તાપમાન વધારો ને, ધ્યાનથી સમજો આ વસ્તુ, જેમ તાપમાન વધારો એમાં દ્રવ્યનું તો એક્સપાન્શન થશે જ, પણ છિદ્રનો એક્સપાન્શન થશે. તો ડીએફ કેટલું છે એ ખબર નથી, શોધવાનું છે. તો કઈ રીતે મળશે? હમણાં આગળ જે સૂત્ર કર્યું હતું ડેલ્ટા ડી બરાબર આલ્ફા એલ ડીઆઈ ડેલ્ટા ટી. ડેલ્ટા ડી ને આપણે લખીએ ડેલ્ટા ડી બરાબર આલ્ફા એલ આપી દીધું છે રકમમાં 1.70 ગુણ્યા 10 ની માઇનસ 5. ડીઆઈ તમારી પાસે છે 4.24 અને ટીએફ માઇનસ ટીઆઈ, અહીંયા આના ઉપરથી હું ડેલ્ટા ટી અલગથી કરી દઉં. ટીએફ માઇનસ ટીઆઈ 227 માઇનસ 27 એટલે એ 200 ડિગ્રી સેલ્સિયસ જ આવ્યો. અહીંયા 200 જ લખું. ચાલો
તો આ જે અને તમે ગુણાકાર કરશો તો આમ તો 340 ગુણ્યા 10 ની માઈનસ 5 4.24 એટલે આ જે જશે 0.00340 into 4.24 તો ડેલ્ટા ડી વધારાનો આન્સર જે આવે છે આ છિદ્રના વ્યાસમાં થતો વધારો કેટલો છે 0.0144 સેન્ટીમીટર આ વધારો આવ્યો હવે એ ડીઆઈ માં ઉમેરી દો એટલે ડીએફ પણ મળી જાય શોધવાનું નથી કીધું રકમમાં પણ ઇન કેસ કીધું હોય તો મળી શકે આ એક રીત થઈ આ મેથડ 1 થઈ બરાબર આને આપણે કહી દઈએ મેથડ 1 હવે હું આના માટે તમને બીજી મેથડ ડ્રો કરી દઉં મેથડ 2 શું છે ડેલ્ટા એ ક્ષેત્રફળ 2 આલ્ફા એલ એ ડેલ્ટા ટી ક્ષેત્રીય વધારો કેમ કે એના ક્ષેત્રફળમાં વધારો થશે ને તકતી છે લંબાઈ નથી આ તો ડેલ્ટા એ એટલે ક્ષેત્રફળમાં થતો વધારો આપણે આમ લખીએ અહીંયા ધ્યાન આપજો ભાઈ એ ફાઇનલ માઇનસ એ ઇનિશિયલ ક્ષેત્રફળમાં થતો વધારો આપણે લખીએ એ ફાઇનલ માઇનસ એ ઇનિશિયલ બરાબર 2 આલ્ફા એલ 2 આલ્ફા કેમ કરીએ કેમ કે ક્ષેત્રીય પ્રસરણમાં 2 આલ્ફા આ એઆઈ એટલે અહીંયા અને ડેલ્ટા ટી ટીએફ માઇનસ ટીઆઈ હવે અહીંયા પાઈ df સ્ક્વેર માઇનસ પાઈ ડી સ્ક્વેર બરાબર 2 આલ્ફા એલ પાઈ ડી સ્ક્વેર ટીએફ 227 ઓછા આપણે લખીએ 27 ઓકે હવે કિંમત જ મૂકવાની છે જો પાઈ કોમન આવીને ઉડી જશે પાઈ અને પાઈ ઓકે df સ્ક્વેર ને હું સૂત્રનો કરતા બનાવીશ તો આ ડી સ્ક્વેર ઓલી સાઈડ જશે વત્તા 2 આલ્ફા એલ ડી સ્ક્વેર 200 ઓકે હવે ડી સ્ક્વેર ની કિંમત એટલે ડી ની કિંમત તો છે આપણી પાસે કેટલી છે 4.24 તો df બરાબર આખું અંડરરૂટમાં અહીંયા ડી સ્ક્વેર 1 પ્લસ 2 આલ્ફા એલ ઇન્ટુ 200 ઓકે ડી કેટલું છે 4.24 સેન્ટીમીટર df આખું અંડરરૂટમાં 4.24 નો વર્ગ 1 પ્લસ 2 આલ્ફા એલ 1.70 ગુણ્યા 10 ની માઈનસ 5 1.70 ગુણ્યા 10 ની માઈનસ 5 અને 200 આ આખાનું સાદુરૂપ આપો પછી તમારે શું કરવાનું છે વર્ગમૂળ લેવાનું છે એટલે તમને આન્સર મળશે df નો તો આ જે df નો આન્સર મળશે અહીંયા બરાબર અને પછી પાછું તમે ડેલ્ટા ડી કરશો df ડી તો ફાઇનલ આન્સર તમારો આ જશે 0.0144 સેન્ટીમીટર બરાબર એટલું હું તમને ખાલી જાતે કરવાનું કહું છું સાદુરૂપ તો અકોર્ડિંગ ટુ મી મેથડ 2 બરાબર એ થોડી કેલ્ક્યુલેટિવ છે એની કરતા મેથડ 1 જે છે આપણને એ થોડી વધારે ઈઝી પડે છે બેમાંથી જે મેથડથી તમારે ન્યુમેરિકલ કરવો હોય સાચું જ છે કરી નાખજો રાઈટ તો યાર સ્વાધ્યાયનો દાખલા નંબર આના પછીનો 11.9 જે છે એ પણ આ જ કોન્સેપ્ટ આધારિત છે પણ એમાં એક પ્રતિબળ અને વિકૃતિનો સંબંધ આવે છે જે તમારે ચેપ્ટર નંબર 9 માં ભણવાનું આવશે એટલે અત્યારે ટેમ્પરરીલી આપણે ન્યુમેરિકલ સ્કીપ કરીએ છીએ બીજી વાત કરું તો સ્વાધ્યાયના દાખલા નંબર 1 થી 5 જે થર્મોમેટ્રી આધારિત છે એ ક્યારે કરશું તો કે આવતા લેક્ચરમાં હું તમને કેલરોમેટ્રી અને ત્રિબિંદુ વિશે સમજૂતી આપીશ કઈ રીતે ઉષ્માનું શોષણ ઉત્સર્જન આ ઉપરાંત આપણે વાત કરીએ કે ગલનગુપ્ત ઉષ્મા ઉત્કલનગુપ્ત ઉષ્મા આ બધા વિશેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાની છે આ તમને સમજાઈ જાય એટલે તમને ઉષ્મા અને ટેમ્પરેચર એટલે કે ઉષ્મા અને તાપમાન વચ્ચેનો સંબંધ વધારે ક્લિયર થઈ જશે અને સ્વાધ્યાયના દાખલા નંબર 1 થી 5 પણ આપણે આવતા લેક્ચર પછી તરત જ કરી નાખશું તો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે ટ્યુન સ્ટે સેફ બાય